traditional teaching and traditional teachers both must be suspended from the education world. જે દિવસથી આપણે ગુરુઓ ગુમાવ્યા, ગુરુકુળ ગુમાવ્યા, અને આપણે શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને શિક્ષકોના પનારે પડ્યા, એ દિવસથી શિક્ષણ ખાડે ગયું એવું જૂના માણસો બોલે છે. અને મને પણ 40 વર્ષના શિક્ષણ અનુભવની અંદર અનુભવાયું છે. આપણે ગુરુની જરૂર હતી. એ જ્યાં હોય, એ જેવા હોય, એ જે તાલીમ આપે, એ તાલીમનું પરિણામ શું આવે કે શિષ્યો ગુરુ કરતા ક્યાંય આગળ નીકળી જાય, એવો અદ્ભુત વિકાસ કરે. અને તૈયાર કરેલા શિષ્યો અદ્ભુત હોય, એની જે લાઈન હોય એમાં છેલ્લો બેઠો હોય એ ગુરુ હોય. આ અદ્ભુત સર્જન ગુરુઓ કરી શકતા. સાંદીપનીને કૃષ્ણને જ્ઞાન આપ્યું એ વાત સાચી, પણ સાંદીપની ત્યાં જ છે અને કૃષ્ણ વંદે જગત ગુરુ બની ગયા. દ્રોણાચાર્ય રાજ દરબારમાં કૌરવોને ત્યાં શિક્ષક બનીને જ રહ્યા, અને અર્જુન વિશ્વવિખ્યાત બાણવય બન્યો. નહીં, આ જોઈએ, શિક્ષક એ જોઈએ એના કરતા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સર્જન કરે. પણ હવે એ શિક્ષક રહ્યા નથી. કેટલા બધા શિક્ષકોને મેં જોયા છે, સ્ટાફ રૂમની અંદર પીરિયડ શરૂ થવાનો હોય ને 10-20 મિનિટ પહેલા તો એ આજે શું ભણાવવું છે એ તૈયાર કરતા હોય. અને મારો એક બીજો મિત્ર કહેતો પણ ખરો કે ડીકે, ગરમા ગરમ પીરસવું પડે, નહીતર છોકરાઓને કબજિયાત થઈ જાય. જૂનું જ્ઞાન નકામું, એટલે હું તાજું આપું છું. વિદ્યાર્થીઓ કરતા શિક્ષક 20-30-40 મિનિટ જ આગળ છે. એનાથી વધારે એ શીખતો નથી, વાંચતો નથી. એ જ જૂની પ્રક્રિયા, એ જ ચોક, એ જ ડસ્ટર, એ જ પોપટિયું જ્ઞાન, એ જ ગોખણિયું. જે શ્રેષ્ઠ ગોખી શકે એ હોશિયાર. આ પ્રજા બનાવી દીધી આપણે. 2 પૂંઠા વચ્ચેનું જ જ્ઞાન આપ્યું. નહીં, શિક્ષકે એ કરવાનું હતું ને કરવાનું છે કે આ જેને હું તૈયાર કરી રહ્યો છું 10-20 વર્ષ પછી સમાજમાં જવાનું છે. એ આવતીકાલ છે, દેશની, સમાજની, ભવિષ્ય છે. હું એને કરી રહ્યો છું. એમાંથી મારે પછાતપણું દૂર કરવું છે. વિષયોનું જ્ઞાન અપાય તો અપાય, એ મારી જવાબદારી છે, એટલે હું આપીશ. પણ મારે એની અંદર નૈતિકતા ઉમેરવી છે. એ બહુ જ કાબિલ વિદ્યાર્થી બને કે ન બને, પણ એક સફળ માણસ તો મારે સમાજને આપવો જ છે. સમય બદલાતો રહે છે. એ ચોક ડસ્ટર ક્યાં ચાલશે? ઇન્ટરનેટ આવી ગયા, કોમ્પ્યુટર આવી ગયા, ગૂગલ આવી ગયું, ટેકનોલોજી આવી ગઈ.
બધું જ આંગળીના ટેરવા ઉપર વિશ્વભરનું જ્ઞાન મળે છે અને વિદ્યાર્થીઓ બહુ જ ચબરાક છે, લઈ લે છે ખાનગીમાં અને આપણને ખબર નથી પડવા દેતા શિક્ષકોને. અને આપણે સમજીએ છીએ આપણે જ્ઞાન આપી રહ્યા છે, આપણે એકલા ટેકનોલોજીમાં પાછળ છીએ. તો શિક્ષક કેવો જોઈશે? એવો જોઈશે કે શિક્ષક તારી જરૂર જ નથી એવી રીતે વિદ્યાર્થીને તૈયાર કરશે. દ્રોણાચાર્યએ તો ભૂલ કરી હતી એકલવ્યને કાઢી મૂકીને, પણ એકલવ્ય લાફો માર્યો વર્ષો પહેલા. એનો સણસણતો જવાબ હવે આવ્યો આ જમાનામાં. હવે અંગૂઠો કાપવાની વાત ના કરો વિદ્યાર્થીઓને. હવે વિદ્યાર્થીઓ અંગૂઠો બતાવે છે તમારી જરૂર નથી, મને બધું જ આવડે છે, ગૂગલ પર જઈને લઈ આવ્યો. તમે 3 વ્યાખ્યા આપો છો, ગૂગલ પર 30 વ્યાખ્યા છે. વિદ્યાર્થીઓ ને તમે બસ હવે વિષયનું જ્ઞાન ન આપો, એ ન આપો, કેમ કે એના સાધનો બજારમાં છે અને નવી પેઢી પુષ્કળ સ્માર્ટ છે. નહીં, તમે એને રસ્તો આપો કે બેટા આ રસ્તે જા, તારે આવી રીતે વર્તવાનું છે, આ સાધનનો ઉપયોગ કર. બસ હવે એ કરશે. એને જતા શીખવાડી દો, ચાલતા નહીં, એને દોડતા શીખવાડી દો. એ તમને સલામ કરશે, કેમ કે એને તમે નવું વિશ્વ ખોલી આપ્યું. પેલું જરી પુરાણું નહીં, તમે એને નવું આપો, રસ્તો બતાવો અને કે તું જા તારી મેળે. અને એમાં ખોવાઈ જાય, કંઈક રસ્તો ન જડે, ભૂલ પડે, હા તો મને પૂછજે. And that is a new education system. તમારી જરૂર નથી એવા રસ્તા એને બતાવો. અહીંયા શિક્ષકનું અપમાન કરવાની વાત નથી, પણ વિદ્યાર્થી પોતે શીખે, સેલ્ફ લર્નિંગ. અને એમાં કોમ્પ્લિકેશન ઉભા થાય તો શિક્ષક બાજુમાં ઉભો રહી જાય. અને શિક્ષક પણ એ બરાબર સમજી લે કે આ આધુનિક મોડર્ન ટ્રેન્ડ છે, મોડર્ન વિદ્યાર્થી છે, એટલે મારે પણ અપડેટ રહેવું પડશે. વિદ્યાર્થી કરતા એક વેંત ઊંચું મારું જ્ઞાનનું શિખર હોવું જોઈએ. અને ત્યારે આ શિક્ષકો માટે 2 હાથે સલામ તો હશે, પણ સાચે સાચ હાથ જોડીને ગાતા હશે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ દિવસ ત્યારે આવશે